ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે સુરત જિલ્લાના 1539 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। શહેરી વિકાસ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું ઉજ્જવળ ભાવિ ઘડવામાં આંગણવાડી બહેનોની અગત્યની ભૂમિકા રહી ચૂકી છે। ભાવિ પેઢીને સંસ્કારી અને સુદૃઢ બનાવવામાં આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફાળો છે। ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સુરત જિલ્લાના 1539 નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર અર્પણ કરાયા હતા। સાથે જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે નવી પેઢીને ઘડવામાં આંગણવાડી બહેનોની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે માતા પિતા પછી તેઓ જ બાળકને સંભાળે છે, તેમને પોષણ આપે છે અને તેમના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટેનું પ્રથમ પગથિયું પૂરું પાડે છે। નાના બાળકોની સંભાળ રાખવી અત્યંત જવાબદારીપૂર્ણ અને કઠિન કામગીરી છે, જે આંગણવાડી બહેનો દિન પ્રતિદિન નિભાવતી હોય છે। બાળકોના પોષણની સાથોસાથ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય ઝુંબેશ, રસીકરણ, શિક્ષણને પ્રોત્સાહન જેવા મહત્વના સરકારના લક્ષ્યો પૂર્ણ કરવામાં મોટું યોગદાન આપે છે। મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે બાળકો, મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। વર્ષ 2002માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરીને મહિલા અને બાળકો માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેના કારણે આ ક્ષેત્રે વિશેષ કાર્ય શક્ય બન્યું। આ વિભાગ નાનો હોવા છતાં અત્યંત મહત્વનો છે। વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપી રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ। વધુમાં તેમણે ઉમેર્યું કે આંગણવાડી બહેનોનું કાર્ય બાળ સંભાળની સાથોસાથ નાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું પણ છે। ભાવિ પેઢીને સંસ્કારી અને સુદૃઢ બનાવવા આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફાળો છે। પસંદગી પામેલી બહેનો ઉત્તમ કામગીરી કરશે તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા યશોદા એવોર્ડ માટે પણ પાત્ર બનશે, એમ રાજ્યમંત્રી સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશભાઈ માવાણી, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ, ઝોન 4ના ડીસીપી ડોક્ટર નિધિ ઠાકુર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી, કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો, નવનિયુક્ત બહેનો ઉપસ્થિત રહ્યા હતા।